શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે શ્રી કૃષ્ણનું જીવન ફક્ત એક ધાર્મિક કથા નથી, આધુનિક જીવનની સૌથી મોટી ફિલોસોફી છે? શું તમે જાણો છો, સાચો ત્યાગ ઘર છોડવામાં નહીં પણ અપેક્ષા છોડવામાં છે. કેવી રીતે મથુરા છોડીને દ્વારકા વસાવી એ માત્ર એક રાજકીય નિર્ણય નહોતો, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાની બુદ્ધિમત્તા હતી. આ વિડીયોમાં આપણે શ્રી કૃષ્ણના જીવનના એવા ગહન સંદેશોને ઉકેલીશું જે સમય, સંબંધ અને સફળતા વિશેની આપણી ધારણાઓને પડકારે છે. આપણે જાણીશું કેવી રીતે તેમણે ગોવર્ધન ઉઠાવીને સાચા નેતૃત્વનો અર્થ સમજાવ્યો, કેવી રીતે રાધા કૃષ્ણનો પ્રેમ શરતોથી પર હતો, કેવી રીતે તેમની વાંસળીનો સૂર ફક્ત સંગીત નહીં આત્માની પુકાર હતો. કૃષ્ણ શીખવે છે જીવન એક નાટક છે, અભિનય સાચો હોવો જોઈએ. તો દર્શાવે છે સાચી શક્તિ બહારના શસ્ત્રોમાં નથી પણ આંતરિક સંતુલનમાં હોય છે. એમનું જીવન આપણને આપણા અંદરની અધર્મને ઓળખીને તેને સંહાર કરવાનું શીખવે છે અને બતાવે છે જ્યારે આપણે પોતાના અહંકારને ત્યજી દઈએ છીએ ત્યારે આપણે ખરેખર કૃષ્ણ બની જઈએ છીએ. તો ચાલો આ અદ્ભુત યાત્રામાં જોડાઈએ અને જાણીએ શ્રી કૃષ્ણના કલાતી જ્ઞાનને આજે પણ આપણા જીવનને પ્રકાશિત કરી શકે છે. તો તમે આવા પ્રેરણાદાયક વિષયો વિશે જાણવા માંગતા હો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો જેથી તમારી ભક્તિ વ્યક્ત કરી શકો. તમારા વિચારો અને અનુભવોને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમને તમારા પ્રતિભાવો વાંચવા ગમશે. અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો જેથી અમારા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. શ્રી કૃષ્ણનો એક અત્યંત સૂક્ષ્મ પણ વિશાળ સંદેશ એ છે કે ત્યાગનો અર્થ વસ્ત્ર કે ઘર છોડવું નથી, અપેક્ષા છોડવી છે. તો ક્યારેય વિરક્તિને બાહ્ય સ્વરૂપમાં નથી બતાવતા. તેઓ રાજમહેલમાં પણ એટલા જ વિરક્ત હતા જેટલા વનમાં. તેમણે માયાને સ્પર્શી પણ માયા તેમને સ્પર્શી નહીં. આ શીખવે છે કે સાચો ત્યાગ બહાર નહીં અંદર હોય છે. જ્યારે તમારી હાથમાં કોઈ પરિણામ, સંબંધ, સંપત્તિ કે સ્થિતિ સાથે બંધાયેલી ન હોય એ જ સાચી સ્વતંત્રતા છે. કૃષ્ણ એ પણ બતાવે છે જીવનમાં દર વખતે લડવું જ સમાધાન નથી હોતું. ક્યારેક વાતાવરણમાંથી બહાર નીકળી જવું એ જ સાચો નિર્ણય હોય છે. જ્યારે તેમણે જોયું મથુરા તેમના માટે યોગ્ય નથી ત્યારે તેમણે તે શહેર જ છોડી દીધું અને દ્વારકા વસાવ્યું. આ ફક્ત એક રાજકીય નિર્ણય નહોતો, તે એક શિક્ષણ હતું. તો કોઈ સ્થાન, સંબંધ કે પરિસ્થિતિ વારંવાર તમારી ચેતનાને નીચે પાડી રહી હોય તેને છોડવું એ પરાજય નહીં, બુદ્ધિમત્તા છે. સ્થિરતા ત્યાં જ સાર્થક છે જ્યાં વિકાસ શક્ય હોય. અને શ્રી કૃષ્ણ કહે છે તમારા જીવનનું અંતિમ લક્ષ્ય અન્યોને ચેતના આપવાનું હોય તો તમે મૃત્યુ પછી પણ અમર થઈ જાઓ છો. તેમણે ગીતા રૂપે જે જ્ઞાન આપ્યું તે કલાતીત થઈ ગયું. તેમણે જે પ્રેમ કર્યો તે રૂપાંતરિત થઈ ગયો. તેમણે જે યુદ્ધ લડ્યું તે ફક્ત પાંડવો માટે નહોતું, તે આખા યુગના અધર્મ સામે હતું. તેથી તેમનો દરેક નિર્ણય, દરેક વાણી, દરેક મૌન એટલું ઊંડું છે કે તે સમયથી પર જઈને પણ આજે જીવંત છે. આ જ જીવનની અંતિમ શીખ છે. તમારા કર્મને એટલું મહાન બનાવો, તમારા ગયા પછી પણ લોકો તમારામાંથી જીવતા શીખે. દરેક યુગમાં કેટલાક વ્યક્તિઓ એવા હોય છે જે સમયથી આગળ વિચારે છે, સમય તેમને સમજી શકતો નથી. મથુરા અને દ્વારિકા વચ્ચે ઉભેલા યાદવ બાળક એટલે કે શ્રી કૃષ્ણ એ પણ આ જ અનુભવ્યું હતું. તેમને ન આરામ જોઈતો હતો કે ન પ્રતિષ્ઠા, ફક્ત જન કલ્યાણની ભાવના તેમની અંદર પ્રવાહિત થતી હતી. જ્યારે કોઈ બધું જ હોવા છતાં પોતાને કેન્દ્રમાં નથી રાખતું ત્યારે તે ફક્ત વ્યક્તિ નથી રહેતો, વિચાર બની જાય છે. તેમના અંદરની સહજતા એટલી ઊંડી હતી કે સૌથી મોટા સંકટને પણ તેઓ રમતની જેમ નિભાવી લેતા હતા. ગોવર્ધન પર્વતને ઉઠાવવો કોઈ ચમત્કાર નહીં પણ એક સંદેશ હતો. જે અન્યાયોનો બોજ પોતાના ખંભા પર રાખે છે એ જ સાચો નેતૃત્વ કરતા છે. એ પર્વત ફક્ત પથ્થરોનો નહોતો, જવાબદારીઓનું પ્રતીક હતું અને તે નાની આંગળી પર એટલા માટે ઉચક્યો કારણ કે તેમાં અહંકારનો એક પણ અંશ નહોતો. તેમનો પ્રેમ ક્યારેય કોઈ સીમાઓમાં બંધાયો નહીં. રાધાનું નામ તેમના નામથી પહેલા આવે છે કારણ કે તે પ્રેમ કોઈ દેહ
કોઈ વિવાહ કે કોઈ અધિકારનું નામ નહોતું. સમર્પણનો એવો શિખર હતો. ત્યાં ચાહ નહીં, ફક્ત ચિત્તનું વિલય હતું. રાધા અને કૃષ્ણની કથા જો આજે પણ જીવંત છે એટલા માટે તેમાં કોઈ શરત નહોતી, ફક્ત ઉપસ્થિત રહેવાનું સત્ય હતું. તેમના જીવનનો દરેક નિર્ણય ભાવનાઓની ગહનતાઓમાં જન્મ્યો, પરંતુ વિવેકના અનુશાસનથી નિયંત્રિત રહ્યો. જ્યારે દ્રૌપદીને ચિરહરણના સમયે સહાયતાની આવશ્યકતા હતી, ત્યારે તેમણે ફક્ત વસ્ત્ર જ નહીં આપ્યા, તેમણે ભરોસો પણ આપ્યો. એ ક્ષણ ફક્ત એક સ્ત્રીની રક્ષાની નહોતી, એ સંપૂર્ણ નારી જાતિના આત્મસન્માનની રક્ષાની હતી. અને તેઓ આ વાત કોઈ નારા લગાવ્યા વિના કે ઉદ્ઘોષ કર્યા વિના કરી ગયા. રણભૂમિની મધ્યમાં જ્યારે શંખનાદ થયો, ત્યારે સૌથી કઠિન યુદ્ધ અંદર શરૂ થયું. અર્જુનના શબ્દો, હું નહીં લડું, કોઈ પણ સામાન્ય મનુષ્યની પીડા હતી. એ ક્ષણે જે સંવાદ થયો તે ફક્ત એક યોદ્ધા માટે નહોતો, દરેક તે મન માટે હતો. એ કર્તવ્ય અને મોહ વચ્ચે ઝૂલી રહ્યો હોય. અને જે બોલાયું તે આજે પણ કોઈ પણ ધર્મ, જાતિ કે ભાષાની સીમામાં આવતું નથી. તે શુદ્ધ ચેતનાની ભાષા છે. ક્યારેક તેઓ રણછોડ કહેવાયા, ક્યારેક યોગેશ્વર. તેમણે કોઈ નામ અપનાવ્યું નહીં. તેમની સૌથી મોટી કલા આ જ હતી, દરેક ભૂમિકાને પૂર્ણતાથી નિભાવવી અને પછી પાછળ જોયા વિના આગળ વધી જવું. તેમણે બતાવી દીધું કે કાર્ય તમારું છે, પરિણામ તમારી ઓળખ નથી. જીવન ત્યારે જ સહજ હોય છે ત્યારે આપણે સ્વયંને દરેક ભૂમિકાથી મોટા માનીએ છીએ. દ્વારકાના રાજમહેલમાં રહેતા હોવા છતાં તેઓ વૈરાગ્યમાં ડૂબેલા રહ્યા. તેમના આભૂષણ ઝગમગતા હતા, પણ અંતઃકરણમાં ફક્ત સાધુતાનું તેજ હતું. આ જ સંતુલન તમને વિશેષ બનાવે છે. ત્યાં ભોગમાં પણ યોગ છે અને શક્તિમાં પણ નમ્રતા છે. તેમના વ્યક્તિત્વનું આ દ્વૈતવિહીન સંતુલન આજના આધુનિક યુવાન માટે સૌથી ગહન સાધન છે. ક્યારેક તેઓ સીતાની રક્ષામાં ધનુષ ઉઠાવનારા રામ હતા, ક્યારેક દ્રૌપદીના સન્માન માટે નીતિની ગૂંથણી કરનારા કૃષ્ણ હતા. બંનેમાં એક ઊંડી સમાનતા હતી. ન્યાય સામે ક્યારેય ઝૂક્યા નહીં. તો સૃષ્ટિને સંતુલિત રાખવી હોય, ફક્ત કરુણા નહીં, વીરતા પણ જોઈએ. જ્યારે કરુણા અને વીરતા એક સાથે ચાલે, ત્યારે જ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ થાય છે. ત્યારે અંત નજીક આવ્યો, ત્યારે પણ તેઓ મૌન રહ્યા. જંગલમાં શરીર છોડવું તેમણે સ્વયં પસંદ કર્યું. મૃત્યુ નહોતી, દેહથી વિદાય હતી. કારણ કે જે જીવને સ્વયંને આખા વિશ્વમાં ફેલાવીને જીવ્યું હોય, તેમના માટે મરવું કોઈ સાધારણ પ્રક્રિયા ન હોઈ શકે. તેમના અંતમાં પણ શરૂઆત છુપાયેલી હતી. કળિયુગમાં કૃષ્ણ નામ જ સૌથી સરળ ઉપાય બની ગયું. જ્યારે કોઈ જીવનના દરેક મોડ પર ફક્ત કર્મને જ આધાર બનાવે છે, ત્યારે તે ભયથી મુક્ત થઈ જાય છે. આજ તેમણે યુદ્ધમાં બતાવ્યું. ત્યાં ચારેય તરફ મૃત્યુની આહટ હતી, ત્યાં તેઓ ચિત્તમાં સ્થિત હતા. આ સ્થિરતા ફક્ત જ્ઞાનથી નથી આવતી, તે આવે છે જ્યારે મન પૂર્ણ સમર્પણમાં ડૂબી જાય. ત્યારે તે જાણી લે છે, હવે જે પણ થશે તે ઈશ્વરની ઈચ્છા હશે અને તેમાં જ મારું હિત છુપાયેલું છે. તેઓ બતાવે છે ઉત્સવ ફક્ત તે નથી જે બાહ્ય હોય, પણ તે હોય છે જે હૃદયની અંદર ગુંજે છે. તેમની વાંસળીની ધૂન ફક્ત સંગીત નહોતી, તે આત્માની પુકાર હતી. જેણે તે સ્વરને સાંભળી લીધો, અંદરથી બદલાઈ ગયો. તેઓ સ્વયં કહેતા નહોતા હું ઈશ્વર છું, પરંતુ જે પણ તેની પાસે આવ્યો સ્વયં તેમના અંદર ઈશ્વરના દર્શન કરી શક્યો. અને આ જ સાચો ઉત્સવ છે, ત્યાં શબ્દની નહીં, અનુભૂતિની પ્રધાનતા હોય. ધ્યાન આપવા જેવી વાત એ છે તેમણે ક્યારેય કોઈને નીચે પાડીને ઉપર ઉઠવાનો પ્રયાસ કર્યો નથી. અર્જુનને મહાન બનાવતી વખતે તેમણે ક્યારેય દુર્યોધનને નીચો બતાવવાની જરૂર અનુભવી નથી. સુદામાને ધન આપતી વખતે તેમને તે જતાવવાની આવશ્યકતા નહોતી થઈ મેં તમને કંઈક આપ્યું છે. આ તેમની સરળતા નહીં, તેમની પરિપક્વતા હતી. ત્યાં આપનાર પણ એટલો વિનમ્ર હોય કે આપવાની ઘોષણા ન કરે. તેમણે પ્રેમમાં પણ અધિકાર નહીં, ફક્ત આત્મસમર્પણનું સ્થાન આપ્યું. રૂકમણીના પ્રેમમાં તેમણે તેનું મૌન સમજ્યું અને સંવાદ વિના તેનો સ્વીકાર કર્યો. એ શબ્દોની જરૂર ન પડી, કારણ કે જ્યારે ભાવનાઓ સત્ય હોય છે ત્યારે તેમને જાહેર કરવાની આવશ્યકતા નથી હોતી. પ્રેમમાં મૌન જ સૌથી મુખર ભાષા બની જાય છે. ક્યારેક માર્ગદર્શનનું કાર્ય ફક્ત રસ્તો બતાવવાનું નથી હોતું, સાથે ચાલવાનું હોય છે, હસ્તક્ષેપ વિના. ત્યારે અર્જુને ગીતા સાંભળી લીધી, ત્યાર પછી કૃષ્ણે ચૂપચાપ તેનો રથ ચલાવ્યો. તેમણે કોઈ સલાહ ન આપી, સમીક્ષા ન કરી, કોઈ સૂચન ન રાખ્યું.
અને આ તે સ્થળ છે જ્યાં ગુરુ માર્ગદર્શનથી મૌન સખા બની જાય છે. ત્યાં શીખ શબ્દોથી નહીં, ઉપસ્થિતિથી મળે છે. તેમના જીવનનો સૌથી સુંદર પક્ષ એ છે તેમણે આશા અને યથાર્થ વચ્ચે સંતુલન જાળવી રાખ્યું. તેઓ જાણતા હતા કે દરેક સમસ્યાનું સમાધાન નથી હોતું, દરેક સ્થિતિમાં દ્રષ્ટિકોણ બદલી શકાય છે. આ જ કારણ છે કે તેમણે પરિણામની ચિંતા કરતા કરતા વર્તમાનને પૂરી રીતે જીવવાની સલાહ આપી. જ્યારે આપણે યથાર્થ અપનાવીને અંદર આશાને જીવંત રાખીએ છીએ ત્યારે જ જીવનમાં સ્થાયિત્વ આવે છે. તેમના નિર્ણયો ક્યારેય તાત્કાલિક ભાવનાઓ પર આધારિત નહોતા. તેઓ સમય, સ્થાન, વ્યક્તિ અને ઉદ્દેશ્યને જોઈને નિર્ણય લેતા હતા. આ જ કારણ છે કે એક જ વિષય પર તેમણે અલગ અલગ લોકોને અલગ અલગ ઉત્તર આપ્યા, કારણ કે દરેક આત્માની યાત્રા ભિન્ન હોય છે. આ જ ઉત્તમ નીતિ છે, જ્યાં દરેક સમાધાન વ્યક્તિ વિશેષને અનુકૂળ હોય, ન કે ફક્ત સિદ્ધાંતો પર આધારિત હોય. શબ્દોથી મોટું કોઈ અસ્ત્ર નથી હોતું, આ તેમણે આપણને બતાવ્યું. કર્ણને જ્યારે તેમણે સત્ય બતાવ્યું તો તે અંદરથી તૂટી ગયો. અર્જુનને જ્યારે ગીતા આપી તો તે અંદરથી ઊભો થઈ ગયો. દ્રૌપદીને જ્યારે તેમણે મૌન સાંત્વના આપી તેમાં વિશ્વાસ જાગી ઉઠ્યો. અને યુધિષ્ઠિરને જ્યારે ધર્મનો અર્થ સમજાવ્યો તો તે સત્તા ભાવથી ઉપર ઉઠીને નીતિ ભાવમાં પ્રવેશી ગયો. આ જ શબ્દોની તપસ્યા છે, ત્યાં દરેક વાક્ય સૃજના બની જાય છે. અને જ્યારે અંત આવ્યો ત્યારે પણ તેમણે કોઈને દોષ ન દીધો, ન પોતાના કુળને, ન પોતાના સમયને, ન સ્વયંને. તેમણે ફક્ત સ્વીકાર્યું કે સૃષ્ટિનું જે ચક્ર છે પોતાની ગતિથી ચાલે છે અને તેમાં મારો પાત્ર ફક્ત એક નિમિત્ત છે. આ જ અંતિમ શીખ છે. જો તું સ્વયંને નિમિત્ત સમજી શકે તો તું દરેક પીડાથી ઉપર ઉઠી શકીશ. અહમ સમાપ્ત થતાં જ દુઃખ સમાપ્ત થઈ જાય છે. જ્યારે કોઈ સ્વયંને દરેક સ્થિતિમાં ઉપયોગી બનાવી લે છે, અહમ વિના, અપેક્ષા વિના, તો તે ફક્ત વ્યક્તિત્વ નથી રહેતું, એ એક જીવંત પ્રેરણા બની જાય છે. આજ તો હતું તેમનું સ્વરૂપ. ક્યારેક સારથી, ક્યારેક મિત્ર, ક્યારેક દૂત, ક્યારેક રક્ષક. ત્યાં જે જરૂરિયાત થઈ તો ત્યાં બની ગયા. અને આજ આપણને શીખવે છે, તમે સ્વયંને સીમિત ન કરો. ત્યાં જીવન બોલાવે ત્યાં સ્વયંને ઢાળી દો. અવારનવાર લોકો શીખવે છે કે જીતવા માટે લડવું જરૂરી છે, પણ તેમણે બતાવી દીધું કે ક્યારેક પાછળ હટવું તે જ સૌથી મોટો વિજય હોય છે. જ્યારે તેઓ રણછોડ કહેવાયા તો તે ભાગવું નહોતું, તે અનાવશ્યક રક્તપાતને ટાળવાની બુદ્ધિમત્તા હતી. જીવનમાં ઘણીવાર તેવો સમય આવે જ્યારે હાર દેખાય છે, પણ જો આપણે અંદર શાંત છીએ ત્યાં જ પરાજય આપણને આગળની સૌથી મોટી દિશા આપી જાય છે. જીવનનો સૌથી મોટો પડકાર ત્યાં નથી હોતો જ્યાં યુદ્ધ હોય, પણ ત્યાં હોય છે જ્યાં આપણને ખુદથી જીતવું હોય છે. અર્જુનને તેમણે યુદ્ધ નથી જીતાડ્યું, એણે સ્વયંથી જીતવામાં સહાયતા કરી. પોતાના મોહ, ભ્રમ અને શંકાથી પાર પામવું એ જ વાસ્તવિક વિજય હોય છે. જ્યારે વ્યક્તિ અંદરથી સ્પષ્ટ થઈ જાય છે ત્યારે બહારનો દરેક દ્વંદ્વ શાંતિમાં બદલાઈ જાય છે. તેમણે ક્યારેય અન્યની નિંદા કરીને કોઈને સુધાર્યા નથી. તેમના દરેક સંવાદમાં આલોચના નહીં, ફક્ત દ્રષ્ટિ હતી. તેમણે ક્યારેય દુર્યોધનને ખરાબ કહેવામાં સમય ગુમાવ્યો નહીં, પણ પાંડવોને કેવી રીતે સારા બનાવી શકે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ બતાવે છે જો તમે ખરેખર કોઈને મોટા બનાવવા માંગો છો તો તેની કમીઓ નહીં, તેની સંભાવના જુઓ. સંપત્તિ, યશ અને સત્તા તેમના માટે સાધના હતા, સાધ્ય નહીં. તેમને બધું જ મળ્યું, પણ તેમણે ક્યારેય કોઈ પણ વસ્તુને પોતાની ઓળખ બનાવવા દીધી નહીં. તેમનો વૈભવ તેને સ્પર્શી શક્યો નહીં, કારણ કે અંદર તેઓ નિષ્કામ હતા. આજે જ્યારે દુનિયા દેખાડામાં ડૂબેલી છે ત્યારે તેમનું આ મૌન વૈરાગ્ય એક આભ્યંક દીપક એટલે કે અંદરનો દીવાની જેમ માર્ગદર્શન કરે છે. બાહ્ય ઉપલબ્ધિઓ ત્યારે જ સુંદર લાગે છે જ્યારે અંદર પૂર્ણતા હોય. વિવાદ અને ભ્રમના સમયે તેમણે નિર્ણય ટાળ્યા નહીં, પણ નિર્ણય લેવાની ક્ષમતાને સ્પષ્ટ કરી દીધી. જ્યારે ધર્મ સંકટ આવે છે ત્યારે મોટાભાગના લોકો નિર્ણય ટાળે છે, પણ તેઓ શીખવે છે કે નિર્ણય તે જ લો જેમાં તમારું વિવેક અને અંતરાત્મા એકમત હોય. નિર્ણયનો માપદંડ એ નથી કે તે બધાને ખુશ કરે, પણ એ છે કે તે સત્યને સહજ બનાવે. તેમનું સંપૂર્ણ જીવન આ વાતનું પ્રમાણ છે કે આત્મિક સ્વતંત્રતા બાહ્ય નિયંત્રણથી મોટી હોય છે. તો ક્યાંય બંધાયા નહીં, ન સંબંધોમાં, ન સત્તામાં, ન પ્રતિષ્ઠામાં. તેમનું હું કોઈ પરિસ્થિતિથી બન્યું નહોતું, કે એક મૌન ચેતનાથી નિર્મિત હતું. તો આજનો મનુષ્ય ફક્ત એક વાત આત્મસાત કરી લે
તે બહારથી નહીં અંદરથી પરિભાષિત થવાનું છે. તેમનું જીવન દિશા પામી શકશે. તેમણે ક્યારેય કોઈને પોતાના પાછળ ચાલવા મજબૂર નથી કર્યા, ન કોઈને કહ્યું મારા અનુયાયી બનો. તેમની સાથે તે જ ચાલ્યા જેને સત્યની તલાશ હતી. ને આ જ ઊંડો સંકેત છે કે પથ પ્રદર્શક સાચો હોય છે કે પાછળ ચાલવાને બદલે તમારી અંદર ચાલવાનું શીખવે. તેમણે તમને પોતાના જેવા બનાવી દીધો. તેમણે તમને મુક્ત નથી કર્યા, તેમણે તમને સ્વયંથી મેળવી દીધા. એ જ માર્ગદર્શક છે. અને જ્યારે સંસાર છોડવાનો સમય આવ્યો ત્યારે તેમણે કોઈ ઉપદેશ ન આપ્યો, કોઈ ગ્રંથ ન રચ્યો, ફક્ત મૌન થઈને ધરતી પર લેટી ગયા. અંતિમ ક્ષણમાં તેમણે કોઈ ચમત્કાર કર્યો નહીં, કોઈ શક્તિ બતાવી નહીં, પરંતુ પોતાના સાધારણપણાથી જ આ સંકેત આપી દીધો. જીવન ગમે તેટલું ઊંચું થઈ જાય, અંતમાં સાદગી જ તમારું અંતિમ વસ્ત્ર હોય છે. અને હવે આ સંપૂર્ણ યાત્રાનો સૌથી મૌલિક અને અંતિમ સાર કૃષ્ણ છે. તો તું તારા અંદરના અધર્મને ઓળખીને તેનો સંહાર કરી શકે. આ કથા બહારની નથી, આ તમારા મનની છે. જ્યારે પણ તું મોહ વિરુદ્ધ વિવેકથી ઊભો થઈ જાય છે, જ્યારે પણ તું પોતાના સ્વાર્થના રથને કર્તવ્ય પસંદ કરે છે, જ્યારે પણ તું કોઈ તૂટેલાને તેની આત્મા પાછી આપી દે છે, ત્યારે તું ફક્ત કૃષ્ણને નથી પૂછતો, સ્વયં કૃષ્ણ બની જાય છે. શ્રી કૃષ્ણનું જીવન ફક્ત એક કાળખંડની કથા નહીં, પરંતુ અનંત યુગો સુધી વહેતી તે ચેતના છે. તે દરેક યુગમાં ધર્મ, પ્રેમ અને વિવેકની નવી પરિભાષા ઘડે છે. ત્યારે આપણે કૃષ્ણના જીવનને ધ્યાનથી જોઈએ છીએ, પામીએ છીએ કે તેમણે ક્યારેય પણ પોતાના અસ્તિત્વને કોઈ ભૂમિકામાં સીમિત નથી કર્યું. ક્યારેક ગ્વાલા બન્યા, ક્યારેક રથારૂઢ સારથી, ક્યારેક શસ્ત્ર ત્યાગ કરનારા સંત અને ક્યારેક નીતિના ધ્વજવાહક. તેમણે પ્રત્યેક પરિસ્થિતિમાં આ શીખવ્યું છે કે વ્યક્તિએ પોતાના કર્તવ્યોથી ભાગવું ન જોઈએ, ભલે તે પરિસ્થિતિ કેટલી પણ જટિલ કેમ ન હોય. અર્જુનની માનસિક દુવિધામાં ઊભા રહીને તેમણે ફક્ત એક યોદ્ધાને નહીં, પરંતુ પૂરા માનવ સમાજને આ પાઠ ભણાવ્યો. જીવનનો ધર્મ ફક્ત વિજય પામવો નહીં, પરંતુ અંદરની સ્થિરતા પામવાનો છે. કૃષ્ણના જીવનની સૌથી મોટી શીખ એ છે કે પ્રેમ ક્યારેય પણ અપેક્ષાથી બંધાયેલો નથી હોતો. તેમણે રાધાથી પ્રેમ કર્યો, પણ તે પ્રેમ કોઈ વિવાહ, અધિકાર કે સંબંધના દાયરામાં કેદ નહોતો. ભાવ એટલો શુદ્ધ હતો કે યુગો બાદ પણ તે સંબંધ શાશ્વત બની રહ્યો. આ કૃષ્ણ આપણને શીખવે છે જ્યારે પ્રેમ ફક્ત પામવાની ઈચ્છાથી ઉપર ઉઠી જાય અને ફક્ત આપવામાં જ સુખ અનુભવે, ત્યારે તે પ્રેમ નહીં, ભક્તિ બની જાય છે. કૃષ્ણ અને રાધાનું મિલન ક્યારેય ભૌતિક રૂપમાં થયું નહીં, તેમની આત્માઓ ક્યારેય અલગ પણ ન થઈ. આ પ્રેમમાં કોઈ શરત નહોતી, કોઈ બંધન નહોતું, છતાં તેમાં સંપૂર્ણ સમર્પણ હતું. જીવનમાં જો આપણે કોઈથી એ જ પ્રકારે પ્રેમ કરવાનું શીખી જઈએ, ત્યાં ન અધિકાર હોય ન અપેક્ષા, ત્યારે આપણે આપણા અંદર કૃષ્ણને સાકાર કરી શકીએ છીએ. શ્રી કૃષ્ણનું જીવન આપણને એ પણ શીખવે છે કે સત્યનો સાથ આપવો ફક્ત ત્યાં સુધી ઉચિત નથી ત્યાં સુધી તે આસાન હોય, પરંતુ ત્યારે પણ વધુ જરૂરી થઈ જાય છે જ્યારે તે કઠિન હોય. તેમણે મહાભારતમાં કૌરવોના વિરોધમાં ઊભા રહીને ફક્ત પાંડવોનો સાથ નથી આપ્યો, તેમણે ધર્મનો સાથ આપ્યો. ત્યારે આખી દુનિયા ચૂપ હતી, ત્યારે કૃષ્ણે દ્રૌપદીની પુકાર સાંભળી. તો એ નહોતા જોઈ રહ્યા કે કોણ રાજા છે અને કોણ રાણી, કોણ સ્ત્રી છે અને કોણ પુરુષ. તો બસ એ જોઈ રહ્યા હતા અન્યાય થઈ રહ્યો છે, અને જો કોઈ તેમાં મૌન છે તો તે પણ અપરાધી છે. આ જ તે ક્ષણ છે જે કૃષ્ણને ફક્ત એક કથાપાત્ર નહીં, પરંતુ આત્માની અંતરાત્મા બનાવી દે છે. કૃષ્ણનું જીવન સરળ નહોતું. તેમને બાળપણથી જ ષડયંત્રોથી ઝઝૂમવું પડ્યું. બાલ્યકાળથી જ તેમને પોતાના કર્તવ્યોનો બોજ ઉઠાવવો પડ્યો, પરંતુ તેમણે ક્યારેય પણ હાલાતને પોતાની અંદર ભય બનવા દીધી નહીં. તેઓ મુસ્કુરાતા રહ્યા, વાંસળી વગાડતા રહ્યા, દુનિયાને આ બતાવતા રહ્યા પરિસ્થિતિઓ ભલે ગમે તેટલી વિષમ કેમ ન હોય, તો આત્મા શાંત છે તો જીવન સુંદર હોઈ શકે છે. આ જ કારણ છે કે કૃષ્ણની મુસ્કાન આજે પણ એટલી સજીવન છે એટલી ત્યારે હતી, કારણ કે એ મુસ્કાન આત્માથી ઉત્પન્ન થઈ હતી, દેખાડામાંથી નહીં. શ્રી કૃષ્ણએ એ પણ શીખવ્યું છે કે નેતૃત્વનો અર્થ ફક્ત અન્યોથી આગળ ચાલવું નથી હોતો, પરંતુ સમય આવવા પર સૌથી પાછળ ઊભા રહીને સૌથી કમજોરને આગળ વધારવો પણ હોય છે. તેમણે ક્યારેય પણ સ્વયંને કેન્દ્રમાં રાખીને નિર્ણયો નથી લીધા. મહાભારત યુદ્ધમાં તેમણે સ્વયં શસ્ત્ર નથી ઉઠાવ્યા,
જે યુદ્ધ લડી રહ્યા હતા તેમને નીતિ, બળ અને સાહસ બધું આપ્યું. એમણે જણાવ્યું કે જ્યારે વ્યક્તિ પોતાના અહંકારથી ઉપર ઉઠી જાય ત્યારે જ તે સાચો માર્ગદર્શક બને છે. કૃષ્ણ આપણને એ પણ શીખવે છે કે માર્ગદર્શન આપવું ફક્ત ઉપદેશ નથી હોતો, તે એક જીવંત ઉદાહરણ હોવું જોઈએ. કે તું કહે કે હું પહેલા જીવું. કૃષ્ણનો સૌથી સુંદર પક્ષ એ છે તે ફક્ત ધર્મના રક્ષક નથી, પરંતુ કરુણાના સ્તંભ પણ છે. એમણે દુષ્ટોને માર્યા, કોઈની પીડાને ક્યારેય અવગણના નથી કરી. એમણે સુદામા જેવા નિર્ધન મિત્રને ગળે લગાવીને આ જણાવી દીધું કે સાચો મિત્ર તે નથી કે તારી પાસે રહેવા પર સન્માન આપે, પરંતુ તે હોય છે તારી દરિદ્રમાં પણ તારી આત્માની ગરિમાને ઓળખી શકે. કૃષ્ણે ક્યારેય સંબંધોને પદ, વર્ગ કે શક્તિના આધારે નથી આંક્યા. તેમના માટે દરેક આત્મા ઈશ્વરની જ છાયા હતી. આજે જ્યારે દુનિયા સ્વાર્થ, છળ અને ભ્રમથી ભરેલી છે, ત્યારે શ્રી કૃષ્ણના જીવનથી વધીને કોઈ અન્ય શિક્ષણ ગ્રંથ ન હોઈ શકે. તેમના જીવનની દરેક ઘટના આપણને આ બતાવે છે. જીવન ફક્ત શ્વાસનો પ્રવાહ નથી, તે આત્માની પરીક્ષા છે. અને જે આ પરીક્ષામાં સત્ય, પ્રેમ અને કર્તવ્યની સાથે ઊભો રહે છે, એ જ સાચો વિજયી હોય છે. કૃષ્ણે આપણને એ પણ શીખવ્યું, ધર્મગ્રંથ વાંચતા પહેલા પોતાની અંદરનું યુદ્ધ સમજો, કારણ કે જ્યાં સુધી તું પોતાના અંદરના અર્જુનને નહીં ઓળખે ત્યાં સુધી કોઈ કૃષ્ણ તારા જીવનમાં પ્રગટ ન થઈ શકે. શ્રી કૃષ્ણ જીવનનો એક અદ્વિતીય પક્ષ એ છે તેમણે સંસારને આ શીખવ્યું ક્યારેય અધૂરુંપણું અને પૂર્ણતાનું પ્રતીક હોય છે. તેમનું જીવન રાધા વિના અધૂરું લાગે છે, પરંતુ આ જ અધૂરાપણું આપણે આ શીખવે છે. દરેક પ્રેમ કહાનીને કોઈ સમાપ્તિની આવશ્યકતા નથી હોતી. દરેક પ્રેમનું શુદ્ધતમ રૂપ એ હોય છે કે મિલનથી પરે ફક્ત આત્માના સ્તર પર જીવનમાં આવે છે. કૃષ્ણ રાધાને ભૂલી ન શક્યા અને રાધા ક્યારેય કૃષ્ણથી અલગ ન થઈ, કારણ કે તેમનો પ્રેમ શરીરમાં નહીં, ચેતનામાં વસ્યો હતો. આ શિક્ષણ આજના સમયમાં અત્યંત આવશ્યક છે, જ્યાં પ્રેમને માલિકીની ભાવનામાં બાંધી દેવામાં આવે છે. કૃષ્ણ આપણને આ શીખવે છે કે સાચો પ્રેમ તે હોય છે જે મુક્ત કરે, બાંધે નહીં. કૃષ્ણ આપણને એ પણ શીખવે છે કે ધર્મ ફક્ત પૂજા પદ્ધતિ કે નિયમોનું પાલન નથી, પરંતુ તે એક જીવંત ચેતના છે જે સમય, સ્થાન અને પરિસ્થિતિ અનુસાર રૂપ બદલે છે. તેમણે મહાભારતમાં ધર્મની રક્ષા માટે છળ અને રણનીતિનો પ્રયોગ કર્યો, પરંતુ દર વખતે તેમનો ઉદ્દેશ્ય ફક્ત ન્યાય અને સંતુલનની સ્થાપના હતો. આ જ કૃષ્ણની સૌથી મોટી વિશેષતા છે. કોઈ એક નિયમમાં નથી બંધાતા, કારણ કે તેઓ સ્વયં નિયમોથી પરે આત્માની પ્રકૃતિ છે. કૃષ્ણનું જીવન આ પણ શીખવે છે કે સાક્ષી ભાવમાં જીવવું જ આત્મજ્ઞાનની પહેલી સીડી છે. તેમણે ક્યારેય સ્વયંને કોઈ જીતનો શ્રેય નથી આપ્યો, ન કોઈ હારનો દોષી માન્યો. તેમણે જે કર્યું તે બસ સહજતાથી કર્યું. એટલે તે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હોય કે કુરુક્ષેત્રનો નિર્ણય કરાવ્યો હોય, તો દરેક ક્ષણ ફક્ત એક સાક્ષીની જેમ ઉપસ્થિત રહ્યા. જે કરે છે તેનાથી જોડાતા નથી. આ સ્થિતિ આપણને બતાવે છે કે જ્યારે તું પોતાના કર્મોથી સ્વયંને જોડવાનું બંધ કરી દે છે, ત્યારે જ તું આત્માના સત્યનો અનુભવ કરવા લાગે છે. અને આ જ સાક્ષી ભાવ તને સંસારના દ્વંદ્વથી મુક્ત કરી શકે છે. શ્રી કૃષ્ણની ભૂમિકા ફક્ત એક યોદ્ધા કે નાયકની નહોતી, એક પૂર્ણ મનોવૈજ્ઞાનિક પણ હતા. તેમણે માનવ મનની જટિલતાઓને ગહેરાઈથી સમજ્યા. અર્જુનની માનસિક સ્થિતિને જોઈને તેમણે જે ગીતાનો ઉપદેશ આપ્યો એ ફક્ત ધર્મયુદ્ધનો સંદેશ નહોતો, આજે પણ દરેક પેઢી માટે આત્માનો મનોવૈજ્ઞાનિક ચિકિત્સાલય છે. જ્યારે કોઈ ભ્રમ, ભય, મોહ અને મોહભંગના દ્વંદ્વમાં ઉલઝાઈ જાઓ, કૃષ્ણની વાતો આજે પણ મનને સ્પષ્ટતા આપે છે. તો એ નથી કહેતા કે ડરો નહીં, પરંતુ તે બતાવે છે કે તું શું છે. કારણ કે જ્યારે કોઈ એ જાણી લે કે તે શરીર નહીં આત્મા છે, ત્યારે ડર સ્વયં તિરોહિત થઈ જાય છે. મુસ્કાન પણ એક પ્રકારની શક્તિ હોય છે, અને તે શક્તિ યુદ્ધથી પણ વધુ પ્રભાવશાળી હોઈ શકે છે. બાલ્ય અવસ્થામાં માખણ ચોરવું, ગોપીઓથી હસી મજાક કરવી, રાસલીલામાં હૃદયોને સ્પર્શી જવું, આ બધું ફક્ત બાળલીલા નહોતી. એ શીખવી રહ્યા હતા જીવન ફક્ત તપ કે ત્યાગનું નામ નથી, તે રસ પણ છે. જ્યારે તું પોતાની અંદરના ખેલ, સંગીત, હાસ્યને મારી દે છે, ત્યારે જીવન એક બોજ બની જાય છે. કૃષ્ણ કહે છે કે આત્મા ત્યારે જ ખીલે છે જ્યારે તેમાં આનંદ અને શાંતિનું સંતુલન હોય. રાસ અને યોગ બંને એક સાથે ચાલે ત્યારે જ જીવન પૂર્ણ થાય છે. અને સૌથી મહત્વપૂર્ણ સબક એ છે કે
શ્રી કૃષ્ણ સ્વયંને ક્યારેય ઈશ્વર ઘોષિત નથી કરતા. તેઓ પોતાના ભક્તોની દ્રષ્ટિમાં ઈશ્વર બને છે. સ્વયં સદા કર્મયોગી જ રહે છે. એમનો આ ભાવ આપણને શીખવે છે મહાનતા ક્યારેય સ્વપ્રશંસાથી નથી આવતી. તમારા કર્મોથી, તમારી નમ્રતાથી અને તમારી સેવાથી સ્વયં પ્રગટ થાય છે. જ્યારે તું કોઈનો ઉદ્ધાર કરે છે છતાંય સ્વયંને ફક્ત એક સાધારણ મનુષ્ય માને છે, ત્યારે તું ઈશ્વરત્વને પ્રાપ્ત થાય છે. કૃષ્ણની આ જ નમ્રતા તેમને સૌથી વિશિષ્ટ બનાવે છે. વાસ્તવિક શક્તિ બાહ્ય શાસ્ત્રોમાં નહીં પરંતુ આંતરિક સંતુલનમાં હોય છે. જ્યારે તેઓ રથના સારથી બન્યા, તેમણે પોતાના હાથમાં ધનુષ કે તલવાર નહીં પરંતુ સંયમ અને વિવેકની ભાગદોડ થામી હતી. તેમણે ક્યારેય આ નથી કહ્યું કે હું તારા માટે યુદ્ધ લડીશ, પરંતુ તેમણે અર્જુનને સ્વયંનું યુદ્ધ લડવાની પ્રેરણા આપી. આ બતાવે છે કે જે વ્યક્તિ તમારા જીવનની દિશા નક્કી કરે છે તે નેતા નથી હોતો, પરંતુ જે તને તારા અંદરની શક્તિથી જોડે છે તે જ સાચો માર્ગદર્શક હોય છે. કૃષ્ણ શીખવે છે કે જીવનમાં તમે કોઈ હાથ પકડીને ચલાવે તે આવશ્યક નથી. જો કોઈ તને તારી અંદરની યાત્રા તરફ વાળી દે તો તે તારો ગુરુ અને તારો કૃષ્ણ છે. કૃષ્ણના જીવનથી આ પણ સ્પષ્ટ થાય છે કે જે પ્રેમ કરવા યોગ્ય છે તે ક્યારેય પણ અધિકારનો વિષય નથી બનતો. જ્યારે તેમણે રાધાથી પ્રેમ કર્યો, ક્યારેય કોઈ વચન, કોઈ વાયદો, કોઈ સંબંધ પત્ર નથી લખ્યો, છતાંય તે પ્રેમ એટલો શુદ્ધ હતો કે યુગો બાદ પણ તેમના નામ એકબીજા વિના અધૂરા લાગે છે. આ પ્રેમ આપણને શીખવે છે જ્યારે આત્માનો સંબંધ બને છે ત્યારે સામાજિક બંધનોની કોઈ આવશ્યકતા નથી હોતી. રાધા અને કૃષ્ણનો આ અલૌકિક સંબંધ આજે પણ આ બતાવે છે પ્રેમમાં સૌથી મોટું સત્ય હોય છે. જ્યારે કોઈ તારી સાથે અન્યાય કરે ત્યારે ફક્ત પ્રતિશોધની આગમાં સળગવું પર્યાપ્ત નથી હોતું, પરંતુ ન્યાયની રોશની જગાવવી જરૂરી છે. તેમણે કંસને માર્યો પણ તેમાં ધૃણાથી નહીં, ધર્મની સ્થાપનાના ભાવથી. તેમણે શિશુપાલને વારંવાર ક્ષમા કરી, પરંતુ જ્યારે સીમા પાર થઈ ગઈ ત્યારે તેમણે ન્યાય માટે કઠોરતા પણ બતાવી. આ જીવનનું સંતુલન છે. શ્રી કૃષ્ણના જીવનનો એક અન્ય મહત્વપૂર્ણ ઉપદેશ એ છે કે તેમણે ક્યારેય પણ પરિસ્થિતિઓને પોતાના પર હાવી થવા દીધી નથી. એટલે તે બાલ્ય અવસ્થામાં કંસની યોજના હોય, એટલે રૂકમણીના હરણની ચુનૌતી હોય, એટલે દ્રૌપદીના ચિરહરણનું ભયાવહ દ્રશ્ય હોય. કૃષ્ણ સદા સમયના આગળ ઊભા રહ્યા, નિર્ભય, સજાગ અને વિવેકપૂર્ણ. તેમણે ક્યારેય પરિસ્થિતિથી ડરીને નિર્ણયો નથી લીધા. તે શીખવે છે જે વ્યક્તિ પોતાની અંદરની ચેતનાથી જોડાયેલો હોય, સમયને ફક્ત દિશા આપે છે, તેનાથી પ્રભાવિત નથી થતો. આ શિક્ષણ દરેક તે વ્યક્તિ માટે અનમોલ છે જીવનની ઉલઝનોમાં પોતાને નાનો અને કમજોર સમજી બેસે છે. કૃષ્ણ કહે છે કે જો તું સત્યની સાથે છે તો સમય પણ તારા પક્ષમાં ઝૂકશે. કૃષ્ણનું જીવન આ પણ શીખવે છે કે સૌથી મોટી તપસ્યા કોઈ એક ઉદ્દેશ્ય માટે પોતાનું સંપૂર્ણ જીવન અર્પિત કરી દેવું હોય છે. તેમણે ક્યારેય સ્વયં માટે કંઈ નથી માંગ્યું, ન રાજ્ય, ન અધિકાર, ન પ્રતાપ. તેમનું જીવન ફક્ત અન્યોની ભલાઈમાં વીત્યું. તેમણે પોતાના પ્રિય સખા સુદામાને સન્માન આપ્યું જે કદાચ કોઈ રાજાને પણ ન મળ્યું હોય. એટલે આ બતાવ્યું કે સાચી મિત્રતા તે નથી કે બરાબરી પર આધારિત હોય, પરંતુ તે હોય છે જે અંતર સમજીને પણ પ્રેમ ઓછો ન કરે. જ્યારે કોઈ તારી ગરીબી, તારી હાર, તારી સીમાઓને જોઈને પણ તારા આત્મસન્માનને જરા પણ ઠેસ ન પહોંચાડે, ત્યારે સમજ કે તારા જીવનમાં કોઈ કૃષ્ણ ઉપસ્થિત છે. શ્રી કૃષ્ણની સૌથી દિવ્ય શિક્ષા એ છે કે જીવન એક નાટક છે. અભિનય સાચો હોવો જોઈએ. તેમણે યમુના તટ પર વાંસળી વગાડી, રાસ રચ્યા, યુદ્ધ પણ કર્યું, ઉપદેશો પણ આપ્યા. દરેક કાર્યમાં તેમની આત્મા સમાન રૂપથી શાંત રહી. તેમણે દરેક ભૂમિકા નિભાવી પણ ક્યારેય સ્વયંને તે ભૂમિકાઓમાં નથી બાંધ્યા. તેઓ આ શીખવે છે જ્યારે તું જીવનના દરેક ક્ષણને પૂર્ણતાથી જીવે, અંદરથી સ્વયંને અસંગત રાખે, ત્યારે તું સંસારમાં રહેતા હોવા છતાં સંસારથી ઉપર થઈ જાય છે. આ જ યોગ છે મિત્રો. અને આશા છે કે શ્રી કૃષ્ણના જીવનના આ અદ્ભુત સંદેશો તમને ગમ્યા હશે અને તમારા જીવનમાં નવી દ્રષ્ટિ આપી હશે. યાદ રાખો, કૃષ્ણત્વ એ ફક્ત કોઈ ભગવાનની પૂજા નથી, પણ તમારા અંદરના સારા ગુણોને ઓળખી, વિકસાવી અને જીવંત કરવાની યાત્રા છે. તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને તેમને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારા મનની વાત, તમારા પ્રશ્નો અને પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને હા,
આવા જ પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આપણું જીવન કૃષ્ણમય બને એવી શુભેચ્છા સાથે ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો. મારો આ આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.